કોઈએ સાચું જ કહ્યું છે કે કોઈ ગરીબની બદદુઆ અને એક માના દુઃખથી ભરેલા આંસુ ક્યારેય ખાલી જતા નથી। પણ આ બધું જાણવા છતાં હું એ સમયે એટલો આંધળો થઈ ગયો હતો કે મને ના તો મારી માનો પ્રેમ દેખાયો અને ના તો એ નિર્દોષ છોકરીની સચ્ચાઈ। મેં મારા પોતાના જ હાથે એક એવી ચાલ રમી જેનાથી એ માસૂમના કપાળ પર કલંક લાગી ગયું, જેનાથી મારી માનું દિલ તૂટી ગયું અને અંતે મારા હાથમાં કંઈ જ ન આવ્યું। માણસ જ્યારે સમજદારી કરતાં પોતાની ઈચ્છાઓ પાછળ વધારે ભાગવા લાગે છે ત્યારે સાચા અને ખોટાની ભેદ ભૂંસાવા લાગે છે। મારી આ જ નાદાની મને એક એવી ભૂલની નજીક લઈ ગઈ જેનો અફસોસ આજે પણ થાય છે। અમારા ઘરમાં એક છોકરી રહેતી હતી જેનું નામ આરતી હતું। તે કોઈ નોકરાણી નહોતી, પરંતુ સંજોગોની મારી એક નિરાધાર છોકરી હતી। મારી માં હંમેશા જરૂરિયાતમંદ લોકોની મદદ કરતી હતી। ક્યારેક કોઈ બીમારની સારવાર કરાવી દેતી, ક્યારેક કોઈ અનાથ બાળકના ભણતરનો ખર્ચ ઉઠાવી લેતી અને ક્યારેક કોઈ વિધવાના ઘરે રાશન મોકલાવી દેતી। એક દિવસ બજારમાં તેમને આ નાની ઉંમરની છોકરી મળી જે એક દુકાનની બહાર ચૂપચાપ બેઠી હતી। તેના ચહેરા પર ભૂખ, થાક અને લાચારી સાફ દેખાઈ રહી હતી। પૂછવા પર ખબર પડી કે તેના માતા પિતા હવે આ દુનિયામાં રહ્યા નથી અને તેનું કોઈ પોતાનું પણ બચ્યું નથી। માં તેને પોતાની સાથે ઘરે લઈ આવી અને તેને રહેવાની જગ્યાની સાથે સાથે સન્માન અને સુરક્ષા પણ આપી। તે પણ ઘરના નાના મોટા કામોમાં હાથ બતાવતી હતી, પરંતુ માં હંમેશા એ જ કહેતી હતી કે આપણી નોકરાણી નથી, આ આપણી જવાબદારી છે, હંમેશા આની ઇજ્જત કરજે। સમય પસાર થતો ગયો, પરંતુ હું મારી નાની ઉંમર અને ના સમજણના કારણે માની વાતની ઊંડાઈ સમજી ન શક્યો। એક દિવસ હું મારા રૂમમાં હતો અને આરતી રોજની જેમ સાફ સફાઈ કરી રહી હતી। તે ચૂપચાપ પોતાનું કામ કરી રહી હતી। ત્યારે જ મેં એવો વ્યવહાર કર્યો જેનાથી તે ગભરાઈ ગઈ અને તરત થોડા ડગલા પાછળ હટી ગઈ। ત્યારે જ માં દરવાજા પર આવી ગઈ। તેમણે આ બધું જોયું તો તેમના ચહેરા પર ઘેરી ઉદાસી છવાઈ ગઈ। તેમણે મને કડક અવાજમાં રોકી દીધો અને સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યું કે કોઈની મજબૂરી, ચૂપકીદી અથવા સાદગીનો ક્યારેય ખોટો અર્થ ન કાઢવો જોઈએ। તે પણ મારી જિંદગીનો પહેલો મોટો પાઠ બનવાનો હતો, પરંતુ એ સમયે પણ મારી ભૂલનો પૂરો અહેસાસ નહોતો થયો। મારી માએ ગુસ્સા અને દુઃખથી ધ્રુજતા મારા ગાલ પર એક લાફો માર્યો અને કડક અવાજમાં બોલી, શું મેં તને આ સંસ્કાર આપ્યા હતા? હું બિલકુલ ચૂપ ઊભો રહી ગયો, પરંતુ એ વખતે પોતાની ભૂલ સ્વીકારવાની હિંમત મારામાં નહોતી। મેં જીદમાં વળતો જવાબ આપ્યો। મને લાગ્યું કે તે આરતી સાથે કંઈક વધારે જ નરમાશ દાખવે છે। મારી વાત પૂરી પણ નહોતી થઈ કે માએ મારો હાથ મજબૂતીથી પકડી લીધો અને બોલી કે દરેક ઇજ્જત અને દરેક પોતી કપડાનો અર્થ એવો નથી હોતો જેવો તું વિચારી રહ્યો છે। તે આ ઘરની જવાબદારી છે, તારી ખોટી વિચારસરણી નહીં। એ સમયે મારી ઉંમર પણ ઓછી હતી, મારી વિચારસરણી પર કાચી હતી અને મને મારી લાગણીઓ પર કાબૂ રાખતા નહોતું આવડતું। માએ પછી ધીમેથી આરતીના માથા પર હાથ ફેરવ્યો અને ખૂબ જ પ્રેમથી બોલી કે દીકરી, આજ પછી જો ક્યારેય પણ તને આ ઘરમાં કોઈના વ્યવહારથી તકલીફ થાય તો ચૂપ ન રહેતી, સૌથી પહેલાં મારી પાસે આવજે। હું તારી સાથે ક્યારેય અન્યાય નહીં થવા દઉં। આરતીએ ભીની આંખોથી ધીમેથી માથું હલાવી દીધું, પરંતુ તેના મોંમાંથી એક પણ શબ્દ ન નીકળ્યો। તેની ખામોશીમાં વર્ષોનું દર્દ છુપાયેલું હતું। તે ધીમેથી રૂમની બહાર જતી રહી અને હું ત્યાં જ ઊભો રહી ગયો। એ દિવસે પહેલીવાર મને મારી માની નારાજગીનો સામનો કરવો પડ્યો, પરંતુ અફસોસ એ વાતનો હતો કે મેં મારી ભૂલ સ્વીકારવાને બદલે પૂરો દોષ આરતી પર નાખી દીધો। ના સમજ માણસ અવારનવાર પોતાની ભૂલનો ભાર બીજા પર નાખીને પોતાને સાચો સાબિત કરવાનો પ્રયાસ કરે છે અને હું પણ એ જ ગેરસમજમાં જીવી રહ્યો હતો। સમય ચૂપચાપ આગળ વધતો ગયો। કેટલીય ઋતુઓ બદલાઈ ગઈ, મારો અભ્યાસ પૂરો થઈ ગયો, મને સારી નોકરી મળી ગઈ અને જિંદગી એક નવા પડાવ પર પહોંચી ગઈ। સાચું તો એ હતું કે નોકરી કરવી મારા માટે મજબૂરી નહીં, પરંતુ મારો શોખ હતો, કારણ કે અમારા પરિવાર પાસે ભગવાને આપેલું બધું જ હતું કે તેની જમીનો, જૂનું બાપદાદાનું ઘર, મોટું આંગણું, ઊંચા વૃક્ષો અને ચારે તરફ ફેલાયેલી ખુલ્લી હવા અમારા ઘરની ઓળખ હતી। પિતાજી નિવૃત્ત થઈ ચૂક્યા હતા, જ્યારે ઘરના દરેક મોટા નિર્ણયની જવાબદારી માના હાથમાં હતી અને પરિવારનો દરેક સભ્ય તેમની વાતને અંતિમ નિર્ણય માનતો હતો। આ દરમિયાન ઓફિસમાં મારી મુલાકાત શાલિની નામની એક છોકરી સાથે થઈ। તે ખૂબ જ સમજદાર, ભણેલી ગણેલી અને આત્મવિશ્વાસથી ભરેલી હતી। શરૂઆતમાં અમારી વાત ફક્ત હાઈ હેલો સુધી જ સીમિત હતી, પરંતુ ધીમે ધીમે સાથે કામ કરતાં કરતાં અમે એકબીજાની નજીક આવી ગયા। તેની વિચારસરણી, તેની વાત કરવાની રીત અને પોતાના સપના પૂરા કરવાની મહેનતે મારા દિલમાં તેના માટે એક ખાસ જગ્યા બનાવી દીધી। મેં મનોમન નક્કી કરી લીધું હતું કે જો ક્યારેય લગ્ન કરીશ તો ફક્ત તેનાથી જ। અહીં આરતી પણ હવે એ નાની બાળકી નહોતી રહી। સમય તેને એક સમજદાર અને સંસ્કારી છોકરી બનાવી દીધી હતી। તે હજુ પણ અમારા ઘરમાં રહેતી હતી, પરંતુ માએ ક્યારેય તેને નોકરાણી નહોતી સમજી। તે તેને ઘરના સભ્યોની જેમ ઇજ્જત આપતી હતી અને દરેક સુખ દુઃખમાં તેને પોતાની સાથે રાખતી હતી। મને જરાય અંદાજો નહોતો કે ખૂબ જ જલ્દી અમારી કિસ્મત એવા વળાંક પર પહોંચવાની છે જ્યાં મારા દરેક નિર્ણયની સાચી પરીક્ષા થવાની હતી। એક સાંજે ઓફિસના કેફેટેરિયામાં હું અને શાલિની અમારા આવનારા ભવિષ્ય વિશે વાત કરી રહ્યા હતા। મેં પૂરા વિશ્વાસ સાથે કહ્યું કે હું ખૂબ જ જલ્દી ઘરે વાત કરવાનો છું। હું મારી આખી જિંદગી તારી સાથે વિતાવવા માંગુ છું। શાલિની થોડીવાર ચૂપ રહી, પછી ધીમા અવાજમાં બોલી, સંબંધો માત્ર પ્રેમથી નથી ચાલતા, પરિવારની સંમતિ પણ જરૂરી હોય છે। જો સંજોગો બદલાઈ ગયા તો શું તું તારા નિર્ણય પર અડગ રહીશ? મેં એક પળ પણ વિચાર્યા વગર જવાબ આપ્યો,
હું વચન આપું છું, ભલે ગમે તેટલી મુશ્કેલી કેમ ના આવે, હું તારો સાથ ક્યારેય નહીં છોડું. તેની આંખોમાં આશાની એક હળવી ચમક દેખાઈ અને મને લાગ્યું કે હવે મારી મંજિલ વધારે દૂર નથી. હું એ જ ખુશી સાથે ઘરે પાછો ફર્યો કે આજે મા સાથે મારા દિલની વાત કરીશ, પરંતુ કિસ્મતે મારા માટે કંઈક બીજું જ વિચારી રાખ્યું હતું. જેવો હું ઘરની અંદર પ્રવેશ્યો, માએ હસીને મને પોતાની પાસે બેસાડ્યો. તેમના ચહેરા પર એક અલગ જ ખુશી હતી. તેમણે પ્રેમથી કહ્યું, મેં તારા ભવિષ્ય વિશે નિર્ણય કરી લીધો છે. મારી ઈચ્છા છે કે તારા લગ્ન આરતી સાથે થઈ જાય. તેમના આ શબ્દો મારા માટે કોઈ મોટા આંચકાથી ઓછા નહોતા. હું થોડી વાર સુધી ચૂપ બેસી રહ્યો. પછી આશ્ચર્યથી બોલ્યો, માં, તમે સાચું કહી રહ્યા છો? તેમણે પૂરા ભરોસા સાથે કહ્યું, હા, મેં તેને વર્ષોથી ખૂબ જ નજીકથી જોઈ છે. તેના સંસ્કાર, ધીરજ અને વફાદારી મને પૂરો ભરોસો છે. ભગવાને મને દીકરી નથી આપી, પરંતુ આરતીના રૂપમાં મારી આ કમી પૂરી કરી દીધી. જો તે આ ઘરની વહુ બની જશે તો મને સંતોષ રહેશે કે હંમેશા આ ઘરની ઇજ્જત બનીને રહેશે. મેં ઊંડો શ્વાસ લીધો અને શાંત પરંતુ સ્પષ્ટ અવાજમાં કહ્યું, માં, હું કોઈ બીજાને વચન આપી ચૂક્યો છું. તેનું નામ શાલિની છે. તે મારી સાથે કામ કરે છે, ભણેલી ગણેલી છે, પોતાના સિદ્ધાંતો પર ચાલનારી છોકરી છે અને હું તેને વચન આપી ચૂક્યો છું. મારા જવાબથી મારા ચહેરામાં હાવભાવ બદલાઈ ગયા. તેમણે થોડા કડક થઈને કહ્યું, ઓફિસમાં કામ કરવાવાળી છોકરી ઘર અને પરિવારની જવાબદારીઓ કેવી રીતે નિભાવશે? મને આવા માહોલ પર ક્યારેય ભરોસો ન રહ્યો નથી. મેં પહેલીવાર મારો અલગ મત રજૂ કર્યો અને કહ્યું, કોઈ માણસની ઇજ્જત તેના ચારિત્રથી હોય છે, તેની નોકરીથી નહીં. શાલિની ખૂબ જ સારી છોકરી છે અને હું તેના વિશે કોઈ ખોટી વાત સાંભળી શકતો નથી. અને જ્યાં સુધી આરતીની વાત છે, તમે તેના પર ઘણા ઉપકાર કર્યા છે. મારી ઈચ્છા છે કે તેની જિંદગી પણ કોઈ સારા અને સમજદાર માણસ સાથે વસે, કારણ કે તેને પણ ખુશ રહેવાનો પૂરો હક છે. મને એ વખતે બિલકુલ અંદાજ નહોતો કે મારી આ વાત માત્ર અસંમતિ નહીં, પરંતુ આવનારા મોટા તોફાનનો પહેલો અણસાર સાબિત થશે. મેં માને ગંભીરતાથી કહ્યું, માં, આરતીએ આ ઘર માટે ઘણું બધું કર્યું છે, પરંતુ એનો અર્થ એ નથી કે તમે મારી ઈચ્છા વિરુદ્ધ મારી જિંદગીનો નિર્ણય કરી દો. તે સન્માનની હકદાર છે, પરંતુ મારી પત્ની કોણ હશે એનો નિર્ણય મને જાતે કરવા દો. મારી વાત પૂરી થતાં જ માં ચૂપ થઈ ગઈ. તેમણે આગળ કોઈ દલીલ ન કરી, પરંતુ તેમની શાંત આંખો સ્પષ્ટ કરી હતી કે મારા નકારે તેમને અંદર સુધી દુઃખ પહોંચાડ્યું છે. આ વાતચીત પછી ઘરનો માહોલ પહેલા જેવો ન રહ્યો. માં બહારથી બધું સામાન્ય રાખતી, પરંતુ દર બીજા ત્રીજા દિવસે આરતીની સેવા, તેના સંસ્કાર અને તેના સારા વ્યવહારની વાત જરૂર છોડી દેતી. બીજી બાજુ જ્યારે પણ શાલિનીનું નામ આવતું, તે કોઈને કોઈ રીતે તેની નોકરી અથવા તેની વિચારસરણી પર સવાલ જરૂર ઉઠાવી દેતી. હું દર વખતે વાતને પ્રેમથી બીજી તરફ વાળી દેતો, જેથી મામલો વધુ ન બગડે, કારણ કે હું જાણતો હતો કે નાની નાની વાતોથી સંબંધો નબળા પડી જાય છે. થોડા દિવસો પછી મેં શાલિનીના ઘરે લગ્નનો પ્રસ્તાવ મોકલી દીધો. આશ્ચર્યની વાત એ હતી કે છેવટે માં જ મારી સાથે તેના ઘરે ગઈ. જોકે તેમના મનમાં પૂરી રીતે આ સંબંધને લઈને ખુશી નહોતી, પરંતુ મારી ખુશી માટે તેમણે પોતાના મનની વાત દબાવી દીધી. બંને પરિવારોની મુલાકાત ખૂબ જ સારા માહોલમાં થઈ અને જલ્દી જ લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ. ઘરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ. નવા કપડાં, ઘરેણાં, કંકોત્રી અને બાકીની બધી જ વ્યવસ્થાઓમાં દરેક જણ વ્યસ્ત થઈ ગયું. માં જ્યારે પણ ખરીદી માટે જતી તો આરતીને પોતાની સાથે જરૂર લઈ જતી. તે ચૂપચાપ બધો સામાન સંભાળતી, દરેક કામ પૂરી જવાબદારીથી કરતી અને હંમેશા પોતાને સૌથી પાછળ રાખતી. હું ઘણીવાર તેને જોતો તો અનુભવતો કે તેના ચહેરા પર કોઈ ફરિયાદ ન હતી, ના કોઈ પ્રત્યાશા અને ના કોઈ નારાજગી હતી. ત્યાં માત્ર શાંત મનથી દરેક વાતનો સ્વીકાર કરી લેવાનો ભાવ દેખાતો હતો. આખરે એ દિવસ પણ આવી ગયો જ્યારે મારા અને શાલિનીના લગ્ન થઈ ગયા. મને એવું લાગી રહ્યું હતું જાણે મારી વર્ષોની તમન્ના પૂરી થઈ ગઈ હોય. શાલિની સાચે જ એવી જ જીવનસાથી નીકળી જેવી મેં હંમેશા મારા સપનામાં જોઈ હતી. સમજદાર, આત્મવિશ્વાસી, ખુશ મિજાજ અને દરેક ડગલે મારો સાથ આપનારી. લગ્નના શરૂઆતના દિવસો હસી ખુશીમાં પસાર થવા લાગ્યા. સગા સંબંધીઓ આવતા રહ્યા, રસમો પૂરી થતી રહી અને ઘર સતત રોનકથી ભરેલું રહ્યું. થોડા દિવસ પછી રિવાજ મુજબ શાલિની પોતાના માતા પિતાના ઘરે ગઈ અને હું આજે તેને પાછી લેવા આવ્યો હતો. સાંજ ઢળી રહી હતી. આખું ઘર રોશનીથી ઝગમગી રહ્યું હતું. રસોડામાંથી આવતી સ્વાદિષ્ટ ભોજનની સુગંધ આખા ઘરમાં ફેલાયેલી હતી. બધા લોકો ડ્રોઈંગ રૂમમાં બેસીને હસી મજાક અને વાતચીતમાં લાગેલા હતા. હું પણ મારા સસરા ગિરિરાજજી સાથે વાતો કરી રહ્યો હતો. તેઓ ખૂબ જ શાંત સ્વભાવના, અનુભવી અને દૂરની વિચારસરણી ધરાવતા માણસ હતા. કારોબારના ક્ષેત્રમાં તેમની વર્ષોની મહેનત અને સમજ સ્પષ્ટ નજરે પડતી હતી. એટલે હું તેમની દરેક વાત ધ્યાનથી સાંભળતો. ક્યારેક તેઓ રોકાણ કરવાની રીતો સમજાવતા, ક્યારેક બદલાતા સમય વિશે પોતાનો મત જણાવતા અને ક્યારેક જિંદગીના એવા પાઠ ભણાવતા જે કોઈ પુસ્તકમાં નથી મળતા. હું મનોમન વિચારી રહ્યો હતો કે જો કોઈ માણસને સસરાના રૂપમાં આવો સાચો માર્ગદર્શક મળી જાય તો જિંદગીના ઘણા મુશ્કેલ નિર્ણયો સરળ થઈ જાય છે. પેલી બાજુ શાલિની ક્યારેક ચા સર્વ કરતી, ક્યારેક મહેમાનોની આગતા સ્વાગતામાં પોતાની માનો હાથ બટાવતી અને ક્યારેક બધાની વાતો સાંભળીને હસી દેતી. હું છુપી રીતે તેને જોઈ લેતો તો મનોમન ભગવાનનો આભાર માનવા લાગતો કે તેને મને મારી અપેક્ષા કરતાં પણ ચડિયાતી જીવનસાથી આપી છે. એ સમયે મને જરાય અંદાજો નહોતો કે આ ખુશીઓની પાછળ એક એવી કસોટી છુપાઈને બેઠી છે જે મારા દરેક ભરોસાની પરીક્ષા લેવાની હતી.
જમ્યા પછી બધા લોકો ફરીથી ડ્રોઈંગ રૂમમાં આવીને બેસી ગયા. ટેબલ પર ચા, સૂકો મેવો અને મીઠાઈઓ રાખી હતી. થોડી સામાન્ય વાતચીત પછી ગિરીશજીએ ચાનો કપ નીચે મૂક્યો અને મારી તરફ જોઈને હસતા હસતા બોલ્યા, જો તને ખરાબ ન લાગે તો હું એક પર્સનલ વાત પૂછું? મેં ઇજ્જતથી કહ્યું, જી જરૂર, તમે નિસંકોચ પૂછો. તેમણે કહ્યું, તારા ખાનદાનની જમીન અને મિલકત અત્યારે કોના નામે છે? મેં કોઈ પણ જાતના સંકોચ વિના જવાબ આપ્યો, પિતાજીના ગુજરી ગયા પછી બધું મારી માના નામે છે. તેઓ થોડી પળો સુધી મારી તરફ જોતા રહ્યા, પછી બોલ્યા, ક્યારેય એવું નથી લાગ્યું કે આગળ માટે કંઈક પોતાના નામે પણ કરાવી લે? હું હસી પડ્યો અને કહ્યું, સાચું કહું તો ક્યારેય એની જરૂરત મહેસૂસ નથી થઈ. માએ હંમેશા મારા પર પૂરો ભરોસો કર્યો છે. હું જે પણ નિર્ણય કરું છું તે હંમેશા મારી સાથે ઊભી રહે છે. જો અમે બંને મળીને કોઈ નવો કારોબાર શરૂ કરીશું તો પૈસા પણ હું જ લગાવીશ, પરંતુ મને પૂરો વિશ્વાસ છે કે મા એક પળ માટે પણ ના નહીં પાડે. તેઓ ચૂપચાપ મારી વાત સાંભળતા રહ્યા. તો મેં આગળ કહ્યું, મારી મા ખૂબ સમજદાર છે. તેઓ સમયથી આગળનો વિચાર રાખે છે, દરેક વાતને સમજદારીથી જુએ છે. મને ક્યારેય એવું નથી લાગ્યું કે મિલકત પોતાના નામે કરાવવી જરૂરી છે, કારણ કે મારા માટે તેમનો ભરોસો કોઈ પણ કાગળ કરતાં વધારે કિંમતી છે. ગિરીશજીના ચહેરા પર હળવી મુસ્કાન આવી, પરંતુ તેમની આંખોમાં એક અલગ જ ગંભીરતા હતી, જાણે કે તેઓ મારા જવાબ કરતાં વધારે આવનારા સમય વિશે વિચારી રહ્યા હોય. મને બિલકુલ અંદાજો નહોતો કે તેમના પછીના કેટલાક શબ્દો મારી જિંદગીની દિશા હંમેશ માટે બદલી નાખશે. ગિરીશજીએ ચાનો છેલ્લો ઘૂંટડો પીધો, કપ ટેબલ પર મૂક્યો અને ગંભીર અવાજમાં બોલ્યા, વિવેક, હું એક વડીલ હોવાના નાતે તને એક વાત કહેવા માંગુ છું. માનવું કે ન માનવું તારી મરજી છે. તારા પરિવારની મિલકત કોઈ નાની વસ્તુ નથી. આ બહુ મોટી જવાબદારી છે. મારો મત છે કે ઘર પરિવારની આવી બાબતોને સમય રહેતા સાફ કરી લેવી જોઈએ, કારણ કે આવનારી કાલ કોઈનો જોઈ નથી. આજે સંજોગો સારા છે તો જરૂરી નથી કે હંમેશા આવા જ રહે. મેં સન્માન સાથે તેમની વાતો સાંભળી અને હસીને કહ્યું, તમારી સલાહ બિલકુલ સાચી છે. સમય મળશે તો આ વિશે જરૂર વિચારીશ. પરંતુ સાચું તો એ હતું કે મારા મનમાં મા માટે એટલો ભરોસો હતો કે કોઈ પણ પ્રકારનો શક ક્યારે આવ્યો જ નહોતો. હું જાણતો હતો કે તેઓ પોતાના સંતાન સાથે ક્યારેય અન્યાય ન કરી શકે. એટલા માટે મેં એ વાતને વધારે મહત્વ ન આપ્યું અને ત્યાં જ પૂરી કરી દીધી. પરંતુ સમય સાથે મને મહેસૂસ થવા લાગ્યું કે ગિરીશજી માત્ર કારોબાર સુધી સીમિત રહ્યા નહોતા. ધીમે ધીમે તેઓ અમારા ઘર પરિવારની બાબતોમાં પણ પોતાનો મત આપવા લાગ્યા, અને એનું કારણ પણ હું પોતે જ હતો. તે તેમને કંઈક વધારે જ દખલગીરી કરવાની પરવાનગી આપી હતી. એટલા માટે તેઓ દરેક વાત પર ખુલીને સલાહ આપવા લાગ્યા. આ પછી અમારી મુલાકાતો વધવા લાગી. ક્યારેક અમે તેમના ઘરે જતા તો ક્યારેક તેઓ અમારે ત્યાં આવી જતા. દરેક મુલાકાતમાં તેઓ કોઈને કોઈ નવા વિષય પર વાત શરૂ કરી દેતા અને હું તેમની ઉંમર અને અનુભવના સન્માન કરતા ચૂપચાપ સાંભળતો રહેતો. એક બપોરે તેઓ અમારા ઘરે આવ્યા હતા. મા પોતાના રૂમમાં આરામ કરી રહી હતી. આરતી આંગણામાં સુકાયેલા કપડાં સમેટી રહી હતી, જ્યારે શાલિની રસોડામાં ચા બનાવી રહી હતી. હું અને ગિરીશજી વરંડામાં બેસીને સામે ફેલાયેલા લીલાછમ ખેતરોને જોઈ રહ્યા હતા. ઠંડી હવા વહી રહી હતી અને માહોલ ખૂબ જ શાંત હતો. ત્યારે જ તેમની નજર આરતી પર પડી. થોડી પળો ચૂપ રહ્યા પછી તેમણે પૂછ્યું, આ છોકરી તમારા ઘરમાં ક્યારથી છે? મેં કહ્યું, ઘણા વર્ષો થઈ ગયા. માએ તેને મુશ્કેલ સંજોગોમાં સહારો આપ્યો હતો, ત્યારથી તે અમારા પરિવારનો હિસ્સો છે. તેમણે ફરી પૂછ્યું, લાગે છે કે તારી મા આને બહુ મહત્વ આપે છે? મેં માથું હલાવીને કહ્યું, જી હા, મા આના પર ખૂબ ભરોસો કરે છે અને આને પોતાની દીકરીની જેમ જ માને છે. ગિરીશજી થોડીવાર વિચારતા રહ્યા, પછી બોલ્યા, હું તને એક કિસ્સો સંભળાવું છું. મારા જાણકાર એક વૃદ્ધ હતા, ખૂબ જ અમીર હતા. તેમની પાસે ખૂબ જમીન મિલકત હતી. ઘરપણમાં તેઓ બીમાર પડી ગયા. તેમના પોતાના છોકરાઓ પોતાની જિંદગીઓમાં એટલા વ્યસ્ત થઈ ગયા હતા કે કોઈની પાસે તેમની સેવા કરવાનો સમય નહોતો. પરંતુ એક માણસ હતો જે ઘણા વર્ષોથી તેમની સાથે રહેતો હતો. તેણે દિવસ રાત તેમની સેવા કરી. આખરે તે વૃદ્ધે ભાવનાઓમાં આવીને પોતાની મિલકતનો મોટો હિસ્સો એ જ વફાદાર માણસના નામે કરી દીધો. બાદમાં તેમના છોકરાઓ માત્ર પછતાતા રહી ગયા. મેં આશ્ચર્યથી પૂછ્યું, શું સાચે જ એવું થયું હતું? તેઓ પૂરા વિશ્વાસથી બોલ્યા, હા, દુનિયામાં આવા નિર્ણયો અવારનવાર ભાવનાઓમાં તણાઈને થઈ જાય છે. હું ચૂપચાપ તેમની વાત સાંભળતો રહ્યો. પછી તેમણે મારી આંખોમાં જોતા કહ્યું, એટલા માટે હું ઈચ્છું છું કે તું દરેક વાતને દૂરની વિચારસરણી સાથે જો. જ્યારે કોઈ બિન સંબંધી પર જરૂર કરતાં વધારે ભરોસો થઈ જાય તો ઘણીવાર નિર્ણયો પણ ભાવનામાં લેવાઈ જાય છે. તેમની વાત સાંભળીને પહેલીવાર મારા મનમાં એક અજાણ્યો સવાલ પેદા થયો. જો કે મારું દિલ એ જ વખતે એ વિચારીને ખોટો ઠેરવવા માંગતું હતું, પરંતુ તેમના શબ્દો ક્યાંક ને ક્યાંક મારા મનમાં જગ્યા બનાવી ચૂક્યા હતા. તેઓ આગળ બોલ્યા કે હું કોઈના પર આરોપ નથી લગાવી રહ્યો, પરંતુ સાવધાની હંમેશા માણસના કામ આવે છે. દરેક વ્યક્તિએ પોતાના ઘર પરિવાર અને કાનૂની બાબતોને સમય રહેતા સાફ કરી લેવી જોઈએ, જેથી આગળ જતાં કોઈ પણ પ્રકારની ગેરસમજ ન થાય. મેં કોઈ જવાબ ન આપ્યો. મારી નજર આરતી તરફ ગઈ તો તે પહેલાથી જેમ ચૂપચાપ પોતાના કામમાં લાગેલી હતી. તેના ચહેરા પર એ જ સાદગી અને શાંતિ હતી જે હું વર્ષોથી જોતો આવ્યો હતો. પરંતુ ન જાણે કેમ ગિરીશજીની વાતોએ પહેલીવાર મારા મનમાં એક અજીબ બેચેની પેદા કરી દીધી હતી. ત્યારે શાલિની ચાની ટ્રે લઈને વરંડામાં આવી ગઈ. તેણે હસતા હસતા અમારી સામે કપ મૂકી દીધા. પરંતુ તેને ક્યાં ખબર હતી કે થોડી પળો પહેલા થયેલી વાતચીત મારા મનમાં એવા સવાલો છોડી ગઈ હતી જેના જવાબ હવે સમય જ આપવાનો હતો. શાલિનીએ વરંડામાં પગ મૂકતા જ મહેસૂસ કરી લીધું હતું કે અમારી વાતચીત કોઈ સામાન્ય વિષય પર નહોતી થઈ રહી.
તેણે ચૂપચાપ ચાની ટ્રે ટેબલ પર મૂકી દીધી. પછી પોતાના પિતાજી તરફ જોઈને શાલિની ધીમા અંદાજમાં બોલી, પપ્પા, મેં ઘણીવાર વિવેકને કહ્યું છે કે આરતીની બાબતમાં થોડો સાવધાન રહે, પરંતુ આ તો મારી વાતને ક્યારેય ગંભીરતાથી લેતા નથી. મેં ચોંકીને શાલિની તરફ જોયું. લગ્ન પછી પહેલીવાર તે આરતી વિશે આ રીતે વાત કરી રહી હતી. તેના અંદાજમાં નફરત નહીં, પરંતુ ચિંતા વધારે હતી. પરંતુ તેના આ અમુક શબ્દોએ મારા મનમાં પહેલાથી રહેલી ગેરસમજોને વધુ ઊંડું કરી દીધી. ગિરીશજીએ મારી તરફ જોતા કહ્યું, જોયું બેટા, માત્ર હું જ એવું નથી વિચારતો. ઘણીવાર બહારનો માણસ એ વાત સમજી લેશે જે ઘરવાળા મહેસૂસ નથી કરી શકતા. એ દિવસ પછી મારા મનનો સુકૂન ધીમે ધીમે ખતમ થવા લાગ્યો. હું દરેક નાની વાતને પણ શકની નજરથી જોવા લાગ્યો. વર્ષો પહેલાંની મારી નાસમજ, માની વડ અને આરતી વિશે મનમાં દબાયેલી વાતો ફરીથી જાગી ઉઠી. જ્યારે કે ભૂલ હંમેશા મારી જ હતી, પરંતુ જ્યારે માણસ પોતાને સાચો માનવા લાગે તો બીજાની ભલાઈ પણ તેને ખૂંચવા લાગે છે. હવે મને એ દરેક પર યાદ આવવા લાગી જ્યારે મા આરતી પર ભરોસો કરતી હતી. તે સમય પર તેમની દવાઓ આપતી, તેમના ખાવા પીવાનું ધ્યાન રાખતી, તેમના કપડાં સંભાળતી અને તેમની જરૂરિયાત કહ્યા વિના સમજી જતી. મા અવારનવાર તેનો મત પણ માની લેતી હતી અને આ જ વાત મારા મનમાં કારણ વિના બળતરા પેદા કરવા લાગી. મેં સચ્ચાઈને નહીં, પરંતુ મારા શકને જ સાચો માની લીધો. એક રાત્રે હું અને શાલિની અમારા રૂમમાં બેઠા વાતો કરી રહ્યા હતા. ત્યારે જ મેં કહ્યું, જ્યાં સુધી કોઈ મોટી વાત સામે નહીં આવે, મા ક્યારેય આરતીને પોતાનાથી અલગ નહીં કરે. શાલિની થોડીવાર વિચારીને બોલી, હું નથી ઈચ્છતી કે કોઈ નિર્દોષ સાથે અન્યાય થાય, પરંતુ જો માને ક્યારેય અહેસાસ જ ન થયો કે તે જરૂર કરતાં વધારે ભરોસો કરી રહી છે, તો કદાચ આ સંજોગો ક્યારેય નહીં બદલાય. મારી વિચારસરણી પહેલાંથી જ ખોટી દિશામાં જઈ ચૂકી હતી. મેં એક એવું પ્લાનિંગ બનાવ્યું જેનું પરિણામ એ સમયે મને સામાન્ય લાગ્યું, પરંતુ બાદમાં એ જ નિર્ણય મારી જિંદગીનો સૌથી મોટો પસ્તાવો બની ગયો. થોડા દિવસ પછી હું બજારમાંથી શાલિની માટે એક જોડી સુંદર સોનાના કડા ખરીદીને લાવ્યો. સાંજે મેં જાણી જોઈને બધાની સામે તેનું બોક્સ ખોલ્યું. મા ખુશ થઈને હસી રહી હતી. શાલિની પેટ જોઈને ખુશ હતી. જ્યારે આરતી હંમેશાની જેમ ચૂપચાપ રૂમની સાફ સફાઈ કરી રહી હતી. તેણે એક પણ માટે કડા તરફ જોયું અને પછી કંઈ પણ કહ્યા વગર પોતાના કામમાં લાગી ગઈ. મેં થોડા ઊંચા અવાજે કહ્યું, શાલિની, આ બહુ કિંમતી છે, આને સાચવીને રાખજે. શાલિની મારી વાત સમજતા બોલી, અરે તમે ચિંતા ન કરો, હમણાં જ આને કબાટમાં મૂકી દઉં છું. ઘરના બાકીના લોકોએ આના પર વધારે ધ્યાન ન આપ્યું, પરંતુ મારા મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. 2 દિવસ ચૂપચાપ પસાર થઈ ગયા. પછી એક સવારે નાસ્તાના ટેબલ પર શાલિની ગભરાયેલા અવાજમાં બોલી, વિવેક, મારા સોનાના કડા પોતાની જગ્યા પર નથી. મેં આખો કબાટ જોઈ લીધો, પણ ક્યાંય ન મળ્યા. મેં એવું દેખાડ્યું જાણે પહેલીવાર આ વાત સાંભળી રહ્યો છું. હું તરત ખુરશી પરથી ઉઠીને ઊંચા અવાજમાં બોલ્યો, શું મતલબ છે? આટલી કિંમતી વસ્તુ આખરે ક્યાં જઈ શકે છે? મારો અવાજ સાંભળીને મા, આરતી અને ઘરના બાકીના લોકો પણ ત્યાં આવી ગયા. કોઈને ખબર નહોતી કે આવનારી થોડી જ પળોમાં એવો આરોપ લાગવાનો છે જે માત્ર એક માણસની ઇજ્જત નહીં, પરંતુ આખા પરિવારના ભરોસાને પણ હલાવી દેશે. થોડી જ વારમાં આખા ઘરનો માહોલ બદલાઈ ગયો. શાલિનીનો ગભરાયેલો અવાજ સાંભળીને મા પણ જલ્દીથી પોતાના રૂમની બહાર આવી ગઈ. તેમણે પરેશાન થઈને પૂછ્યું, આખરે શું થયું છે? મેં બેચેની બતાવતા કહ્યું, હા, શાલિનીના કિંમતી સોનાના કડા પોતાની જગ્યા પર નથી. સવારથી શોધી રહ્યા છીએ, પણ ક્યાંય મળ્યા નથી. મારા મામાજી એ વખતે ઘરે આવ્યા હતા. તેઓ શાંત અવાજમાં બોલ્યા કે ઘરની વસ્તુ ઘરમાં જ હશે, શાંતિથી શોધો, જરૂર મળી જશે. પરંતુ મેં જાણી જોઈને વાતને વધુ વધારી દીધી. મેં કડક અવાજમાં કહ્યું, ના, હવે માત્ર અંદાજ લગાવવાથી કામ નહીં ચાલે. આજે આખા ઘરની સારી રીતે તલાશી લેવાશે, તો જ સાચી સચ્ચાઈ સામે આવશે. શાલિની ચૂપ ઊભી હતી અને પરેશાન નજરે પડી રહી હતી. પહેલા અમે અમારો રૂમ જોયો, પછી બેઠક, પછી સ્ટોર રૂમ અને ઘરની બાકીની જગ્યા. ઘણીવાર પછી મેં જાણી જોઈને કહ્યું, હવે માત્ર આરતીનો રૂમ બાકી રહ્યો છે. માએ તરત વિરોધ કર્યો, આને શું જરૂર છે? હું આને વર્ષોથી જાણું છું. આણે ક્યારેય પૂછ્યા વગર કોઈની નાની સરખી વસ્તુ પણ નથી લીધી. મેં કડક અંદાજમાં કહ્યું, માં, ભરોસો પોતાની જગ્યાએ છે, પરંતુ નિયમ બધા માટે સરખા હોવો જોઈએ. જો બધાના રૂમ જોવાઈ રહ્યા છે તો આનો પણ જોવાશે. માં ચૂપ થઈ ગઈ. આરતીએ ભીની આંખોથી અમારી તરફ જોયું અને ખૂબ જ ધીમા અવાજમાં બોલી, જો આનાથી તમારા બધાનો શક દૂર થઈ શકતો હોય તો મારો રૂમ પણ જોઈ લો. મને કોઈ વાંધો નથી. અમે બધા તેના રૂમમાં પહોંચી ગયા. રૂમ હંમેશાની જેમ સાફ સુથરો અને વ્યવસ્થિત રીતે સજાવેલો હતો. મેં તેનો કબાટ ખોલ્યો અને એક એક કપડું હટાવવા લાગ્યો. ત્યારે જ અચાનક એક બોક્સ નીચે પડ્યું. જ્યારે તેને ખોલવામાં આવ્યું તો તેમાં શાલિનીના એ સોનાના કડા રાખેલા હતા. રૂમમાં એવો સન્નાટો છવાઈ ગયો, જાણે સમય રોકાઈ ગયો હોય. માં ક્યારેક કડાને જોતી તો ક્યારેક આરતીના ચહેરાને. તેમની આંખોમાં આશ્ચર્ય હતું, પરંતુ તેમનો ભરોસો હજુ પણ નહોતો તૂટ્યો. આરતીનો ચહેરો એકદમ પીળો પડી ગયો હતો. તેનો અવાજ ધ્રુજવા લાગ્યો, મને નથી ખબર આ અહીં કેવી રીતે આવ્યું. ભગવાનના સમ, મેં આને ક્યારેય હાથ પણ નથી લગાવ્યો. મેં તેની વાત પૂરી થાય તે પહેલા જ તેને રોકી દીધી. હવે ખુલાસો આપવાનો કોઈ ફાયદો નથી. પુરાવો ખુદ તારા કબાટમાંથી મળ્યો છે. તે રડતા રડતા બોલી, તમે ભરોસો કરો, હું નિર્દોષ છું. કોઈએ જરૂર. મેં ગુસ્સામાં તેની વાત અધવચ્ચે જ કાપી નાખી. બસ, હવે એક શબ્દ પણ નહીં. હું કોઈ બહાનું સાંભળવા નથી માંગતો. માં તરત તેની સામે આવી ગઈ. તેમના અવાજમાં વિનંતી હતી, વિવેક, ઉતાવળ ન કર. હું આ બાળકીને વર્ષોથી જાણું છું. મારું દિલ માનતું નથી કે આવું કરી શકે છે. જરૂર કોઈ ગેરસમજ છે. પહેલા શાંત થઈને વિચાર, પરંતુ મારા મન પર પહેલાથી શકનો પડદો પડી ચૂક્યો હતો.
મેં કડક અવાજમાં કહ્યું, માં, જો આજે આપણે આ વાતને નજરઅંદાજ કરી દીધો તો કાલે તેનું પરિણામ આનાથી પણ ખરાબ આવશે. ભરોસો તૂટી જાય તો સંબંધ પણ નથી બચતો. મારા શબ્દો આરતી માટે કોઈ સજાથી કમ નહોતા. તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તે વારંવાર પોતાની નિર્દોષતાની વાત કહી રહી હતી, પરંતુ એ સમયે મારા કાન માત્ર શકનો અવાજ સાંભળી રહ્યા હતા, સચ્ચાઈ નહીં. મને બિલકુલ અહેસાસ નહોતો કે જે માણસ પર હું આરોપ લગાવી રહ્યો છું તે પૂરી રીતે નિર્દોષ છે, અને જે કાવતરું મેં જાતે ઘડ્યું હતું તે આજ આવનારા દિવસોમાં મારી જિંદગીની સૌથી મોટી પરીક્ષા બનવાનું હતું. મારા કડક શબ્દો સાંભળીને આરતી જાણે અંદરથી તૂટી ગઈ. તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા, પરંતુ તેમ છતાં તે વારંવાર એ જ કહી રહી હતી, મારા પર ભરોસો કરો, મેં કંઈ ખોટું નથી કર્યું. તેનો ધ્રુજતો અવાજ હજુ પણ પૂરો નહોતો થયો કે અચાનક માના ડગલા લથડાઈ ગયા. તેમનો ચહેરો એકદમ પીળો પડી ગયો. તેમનો શ્વાસ ઝડપથી ચાલવા લાગ્યો અને તેની પાસે રાખેલી ખુરશી પણ ઢળી પડ્યા. આખા ઘરમાં દોડધામ મચી ગઈ. અમે તેમને તરત જ પાસેની હોસ્પિટલમાં લઈ ગયા. તપાસ પછી ડોક્ટરે જણાવ્યું કે ઊંડા માનસિક આઘાતના કારણે તેમનું બ્લડ પ્રેશર ખૂબ નીચું જતું રહ્યું છે અને તેમને પૂરેપૂરા આરામની જરૂર છે. હું હોસ્પિટલમાં તેમને ઓશીકે બેઠો હતો. તેમણે બહુ મુશ્કેલીથી મારો હાથ પકડ્યો અને નબળા અવાજમાં બોલ્યો, વિવેક, આરતીને આમ અકેલી ન છોડતો. મારું દિલ કહે છે કે તે નિર્દોષ છે. ઘણીવાર આંખોથી દેખાતી વસ્તુ પૂરી રીતે સચ્ચાઈ નથી હોતી. મેં તેમને દિલાસો આપતા કહ્યું, માં, તમે ચિંતા ન કરો, પહેલાં ઠીક થઈ જાઓ, પાછી બાકીનું બધું જોઈ લઈશું. પરંતુ મારા મનમાં પહેલાથી જ એક નિર્ણય બની ચૂક્યો હતો, જેને બદલવાની ઈચ્છા હવે મારા મનમાં બચી નહોતી. એ જ સાંજે હું હોસ્પિટલથી ઘરે પાછો આવ્યો. આરતી ચૂપચાપ પોતાના કેટલાક કપડાં અને જરૂરી સામાન એક જૂની બેગમાં રાખી રહી હતી. તેની આંખો એટલું રડી ચૂકી હતી કે તેમાં હવે આંસુ પણ નહોતા બચ્યા. મને જોતાં જ તે ઊભી થઈ ગઈ અને ધ્રુજતા અવાજમાં બોલી, ફક્ત એકવાર મારી વાત સાંભળી લો. મેં સાચે જ કંઈ નથી કર્યું. પરંતુ મેં તેની એક પણ વાત ન સાંભળી. ગુસ્સામાં તેનો સામાન દરવાજાની બહાર મૂકી દીધો અને ઠંડા અવાજમાં કહ્યું, આ ઘરનો દરવાજો હવે તારા માટે હંમેશા માટે બંધ થઈ ચૂક્યો છે. જો પોતાની ઇજ્જત વહાલી હોય તો બીજી વાર અહીં આવવાની કોશિશ ન કરતી. આરતીએ છેલ્લી વાર એ ઘર તરફ જોયું જ્યાં તેણે પોતાની જિંદગીના ઘણા વર્ષો વિતાવ્યા હતા. પછી ચૂપચાપ પોતાની બેગ ઉઠાવી અને ધીમે ધીમે ત્યાંથી જતી રહી. મેં એકવાર પણ તેને રોકવાની કે પાછું વળીને જોવાની કોશિશ ન કરી. 2 દિવસ પછી મા હોસ્પિટલથી ઘરે પાછી ફરી. ઘરમાં પગ મૂકતા જ તેમની પહેલી નજર આરતીને શોધવા લાગી. તેમણે બેચેનીથી પૂછ્યું, આરતી ક્યાં છે? મેં પહેલેથી જ તૈયાર કરેલું જૂઠ તેમની સામે મૂકી દીધું. મેં કહ્યું, માં, મેં તો માત્ર એટલું જ કહ્યું હતું કે જો પોતાની ભૂલ માની લે તો બસ વાત ત્યાં જ પૂરી થઈ જશે. પરંતુ તે તો ઉલટાની નારાજ થઈ ગઈ. જતાં જતાં તેણે કહ્યું કે હવે તેનો આ ઘર સાથે કોઈ સંબંધ નથી અને પછી પોતાનો સામાન લઈને જતી રહી. માએ આશ્ચર્યથી મારી તરફ જોયું. તેમના અવાજમાં ભરોસો કરતાં વધારે દર્દ હતું. શું સાચે જ તેણે આવું કહ્યું? મેં ખચકાયા વિના માથું હલાવી દીધું. જી, મેં તેને બહુ સમજાવી, પરંતુ તે તો માનવા તૈયાર જ નહોતી. માએ પછી કોઈ સવાલ ન કર્યો. તેમની આંખોમાં એવું દર્દ ઉતરી આવ્યું જેને કદાચ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નહોતું. તે ચૂપચાપ પોતાના રૂમમાં જતી રહી. એ દિવસ પછી જાણે તેમની જિંદગીની બધી ખુશી ખતમ થઈ ગઈ. તેઓ પહેલાની જેમ ના હસતા હતા, ના વાતો કરતા હતા અને ના તો ઘરમાં કામોમાં રસ લેતા હતા. તેઓ અવારનવાર કલાકો સુધી ચૂપ બેસી રહેતા, જાણે કોઈ પોતાના વિખૂટા પડવાનું દુઃખ તેમના દિલમાં હંમેશ માટે વસી ગયું હોય. બીજી બાજુ સમય પસાર થવાની સાથે ઘરના તમામ નિર્ણયો મારા અને શાલિનીના હાથમાં આવી ગયા. શરૂઆતમાં શાલિની દરેક વાતે માને પૂછીને કરતી હતી, પરંતુ ધીમે ધીમે તેનું વલણ બદલાવા લાગ્યું. તે પોતાના મતને જ અંતિમ નિર્ણય માનવા લાગી. ક્યારેક માની વાત સાંભળી ન સાંભળી કરી દેતી, ક્યારેક વચ્ચે જ તેમની વાત કાપી નાખતી અને ક્યારેક એવી વાતો કહી દેતી જેનાથી એક માનું દિલ ચૂપચાપ તૂટી જતું. માં ઘણીવાર મારી પાસે આવતી અને ધીમા અવાજમાં કહેતી, બેટા, ખબર નહીં મેં શાલિનીનું શું બગાડ્યું છે. હું પૂરી કોશિશ કરું છું કે તેને ફરિયાદની કોઈ તક ન મળે, છતાં પણ તે મારી સાથે અજાણ્યા જેવો વ્યવહાર કરે છે. પરંતુ અફસોસ એ સમયે મારી વિચારસરણી પર સ્વાર્થ અને ગેરસમજનો પડદો પડેલો હતો. હું દર વખતે એ જ કહેતો, માં, કારણ વગર આવું ન થઈ શકે. જરૂર ક્યાંક ને ક્યાંક તમારી પણ કોઈ ભૂલ રહી હશે. મારી આ વાત સાંભળતા જ માં ચૂપ થઈ જતી. તે ક્યારેય પોતાની સફાઈ ન આપતી. બસ એક ઊંડો શ્વાસ લઈને પોતાના રૂમમાં જતી રહેતી. આજે વર્ષો પછી જ્યારે હું મારી જિંદગીના વીતેલા પાના પલટાવું છું તો મહેસૂસ થાય છે કે એ સમયે સાચું મારી આંખોની સામે હતું, પરંતુ મેં મારી જીદ, મારા ઘમંડ અને બીજાની વાતોને સાચી માની લીધી. આજ એ ભૂલ હતી જેની કિંમત મારે પાછળથી મારી આખી જિંદગીથી ચૂકવવી પડી. આજે જ્યારે હું ભૂતકાળને યાદ કરું છું તો દરેક દ્રશ્ય મારી આંખો સામે જીવંત થઈ જાય છે. વારંવાર આજે અહેસાસ દિલને ખૂંચે છે કે માં દર વખતે સાચી હતી, પરંતુ મેં બીજાની વાતો પર ભરોસો કરીને તેમના વિશ્વાસને ઠુકરાવી દીધો. એ સમયે મારી વિચારસરણી પર એવો પડદો પડી ચૂક્યો હતો કે મને મારા સિવાય કોઈ ચાસું દેખાતું નહોતું. સમય ચૂપચાપ આગળ વધતો ગયો. આરતી આ ઘરની એવી રીતે જતી રહી હતી જાણે તે ક્યારેય આંગણાનો હિસ્સો જ ન રહ્યો હોય. ના તેની કોઈ ખબર મળી, ના તેણે પાછા આવવાની કોશિશ કરી અને ના તો મેં ક્યારેય તેને શોધવાની જરૂર સમજી. મારી ભૂલોનો ભાર ઉઠાવવાને બદલે મેં પોતાને મારી કામયાબીમાં ગૂંચવી દીધો. અહીં મારો કારોબાર હેરાનકરીની રફતારથી આગળ વધવા લાગ્યો. પહેલાં બીજા શહેરોથી ઓર્ડર આવવા લાગ્યા, પછી વિદેશોથી પણ કામ મળવા લાગ્યું. થોડા જ મહિનાઓમાં સંજોગો એવા બદલાઈ ગયા કે મને બ્રિટનમાં હંમેશ માટે ઓફિસ ખોલવાની તક મળી. કેટલાક અઠવાડિયે યોજના બનાવવામાં, કાનૂની કામ પૂરા કરવામાં અને મુસાફરીના કાગળો તૈયાર કરવામાં નીકળી ગયા અને આખરે
અમે બ્રિટન જઈને વસવાટ કરવાનો નિર્ણય કરી લીધો. મેં શાલિનીને કહ્યું, શરૂઆતમાં ત્યાં બહુ મુશ્કેલીઓ આવશે, નવો કારોબાર, નવી જગ્યા, નવી જવાબદારીઓ. મારું મન કહે છે કે તું થોડો સમય અહીં જ રહે, હું બધું સંભાળીને તને બોલાવી લઈશ. શાલિનીએ તરત માથું હલાવીને કહ્યું, આ ક્યારેય ન થઈ શકે. હું તારી પત્ની છું, તારાથી દૂર ન રહી શકું. જ્યાં તું રહીશ હું પણ ત્યાં જ રહીશ. હું હસી પડ્યો અને કહ્યું, ઠીક છે, તો પછી સાથે જ જઈએ. અમારા બંનેને એ ખબર નહોતી કે દરવાજા પાસેથી પસાર થઈ રહેલી માં અમારી બધી વાતો સાંભળી ચૂકી હતી. જ્યારે તેમને ખબર પડી કે અમે હંમેશ માટે વિદેશ જવાની તૈયારી કરી રહ્યા છીએ, તો તેમના ચહેરાની ચમક એક પળમાં ફીકી પડી ગઈ. તે ચૂપ થઈ ગઈ, પરંતુ એ ખામોશી પાછળ ન જાણે કેટલી ચિંતાઓ છુપાયેલી હતી. થોડીવાર પછી તેમની તબિયત બગડી ગઈ, શ્વાસ ફૂલવા લાગ્યો અને હાથ ધ્રુજવા લાગ્યા. અમે તેમને ડોક્ટર પાસે લઈ ગયા. તપાસ પછી ડોક્ટરે કહ્યું, આમની ઉંમર અને સ્વાસ્થ્ય બંને નાજુક છે. આમને કોઈ પણ પ્રકારનો માનસિક તણાવ ન આપો, નહીંતર હાલત વધુ બગડી શકે છે. ઘરે પાછા ફરીને મેં માનો હાથ પકડ્યો અને પ્રેમથી કહ્યું, માં, તમે ચિંતા ન કરો, તમે પણ અમારી સાથે ચાલશો. અમે તમને એકલા નહીં છોડીએ. મારી આ વાત સાંભળીને તેમની આંખોમાં વર્ષો પછી માસૂમ ખુશી પાછી આવી ગઈ. તે હસીને બોલી, મને ખબર હતી મારો દીકરો મને ક્યારેય એકલી નહીં છોડે. પરંતુ જેવા અમે અમારા રૂમમાં પહોંચ્યા, શાલિનીએ નારાજ થઈને કહ્યું, શું આમને સાથે લઈ જવા સાચે જ જરૂરી છે? ત્યાં આમની દેખભાળ, સારવાર અને બાકીનું બધું એક અલગ મુશ્કેલી બની જશે. મેં ધીમેથી કહ્યું, તું ચિંતા ન કર, મેં બધું વિચારી લીધું છે. તેણે આશ્ચર્યથી મારી તરફ જોયું, પરંતુ મેં મારો અસલી ઈરાદો તેને ન જણાવ્યો. થોડા દિવસોમાં આખું ઘર મુસાફરીથી તૈયારીઓમાં લાગી ગયું. સુટકેસ બંધ થવા લાગ્યા, જરૂરી કાગળો તૈયાર કરી લેવાયા અને માં પણ બાળકોની જેમ ખુશી ખુશી પોતાનો સામાન સંભાળવા લાગી. ક્યારેક દવાઓ અલગ રાખતી, ક્યારેક પાસપોર્ટ વિશે પૂછતી અને ક્યારેક આવનારા દિવસોની વાતો કરતી. તેમના ચહેરા પર એ સુકૂન હતું કે તે હવે ઘટપણમાં દીકરાના સહારે વીતશે. આખરે જવાનો દિવસ આવી ગયો. અમે બધા ગાડીમાં બેઠા અને મુસાફરી શરૂ થઈ ગઈ. માં આખા રસ્તે અમારા માટે દુઆઓ કરતી રહી. ક્યારેક મને લંડનના હવામાન વિશે પૂછતી, ક્યારેક શાલિની સાથે નવા ઘરની વાતો કરતી અને ક્યારેક હસીને કહેતી કે ભગવાન કરે તમે બંને હંમેશા ખુશ રહો. પરંતુ થોડું આગળ જઈને ડ્રાઈવરે અચાનક એ રસ્તો છોડી દીધો જે એરપોર્ટ તરફ જતો હતો અને ગાડી બીજા રસ્તા પર વાળી દીધા. માએ આશ્ચર્યથી મારી તરફ જોયું અને પૂછ્યું, બેટા, આપણે આ બાજુ કેમ જઈ રહ્યા છીએ? મેં નજરો ચોરાવતા માત્ર એટલું જ કહ્યું, માં, બસ થોડી મિનિટ ચૂપ રહો. થોડીવાર પછી ગાડી એક મોટી અને સુંદર ઇમારતની સામે જઈને ઊભી રહી. મુખ્ય દરવાજા પર લખ્યું હતું, વૃદ્ધ સેવા આશ્રમ. માએ બોર્ડ વાંચ્યું, પછી મારી તરફ જોયું. તેમની આંખોમાં આશ્ચર્ય, ડર અને વિશ્વાસ ન કરી શકવાના દર્દ સાથે એકસાથે ઉતરી આવ્યું. તેમણે ધ્રુજતા અવાજમાં પૂછ્યું, વિવેક, આ કેવી જગ્યા છે? મેં બનાવટી દુઃખ દેખાડતા કહ્યું, માએ અચાનક તમારા વિઝામાં મુશ્કેલી આવી ગઈ છે. તમારા વિઝા મંજૂર નથી થઈ શક્યા. અમારે તરત નીકળવું જરૂરી છે. એટલા માટે થોડો સમય તમારે અહીં જ રહેવું પડશે. આ બહુ સારો આશ્રમ છે. અહીં તમને કોઈ વસ્તુની કમી નહીં પડે. જેવું બધું ઠીક થશે હું જાતે આવીને તમને લઈ જઈશ. મારા દરેક શબ્દની સાથે તેમના ચહેરાની રોશની બુઝાતી જઈ રહી હતી. તેમણે ભીની આંખોથી મને જોયો અને તૂટેલા અવાજમાં કહ્યું, તું સાચે જ મને અહીં છોડીને જઈ રહ્યો છે? હું એક પળ માટે પણ તેમની આંખોમાં જોવાની હિંમત ન કરી શક્યો. બસ ઘડિયાળ તરફ જોતા બોલ્યો, માં, અમારી ફ્લાઇટનો સમય થઈ રહ્યો છે. જો મોડું થઈ ગયું તો બહુ મોટું નુકસાન થઈ જશે. હું ગાડીમાંથી ઉતર્યો, તેમનો સામાન બહાર કાઢ્યો અને પછી ધીમેથી તેમનો હાથ પકડીને તેમને પગની પણ નીચે ઉતારી લીધા. તે ઇમારતના દરવાજા પર ચૂપચાપ ઊભી રહી ગઈ. તેમની નજરો ક્યારેક મારા ચહેરા પર અટકતી અને ક્યારેક બંધ થતી ગાડીના દરવાજા પર. જાણે તેમણે આખરી પળ સુધી આશા હતી કે કદાચ તેમનો દીકરો હમણાં પાછો વળીને કહેશે, માં, આ બધી ગેરસમજ હતી, આવો આપણે ઘરે જઈએ. માં ઘણીવાર સુધી ત્યાં જ ઊભી રહી. તેમની નજરો સતત મારી તરફ લાગેલી હતી, જાણે તેમનું દિલ હજુ પણ એ માનવા તૈયાર નહોતું કે જે દીકરા માટે તેમણે પોતાની આખી જિંદગી કુરબાન કરી દીધી તે જ આજે તેમને અજાણ્યા લોકોના ભરોસે છોડીને જઈ રહ્યો છે. મેં ગાડીનો દરવાજો બંધ કર્યો. એક પળ માટે પણ તેમની તરફ ફરીથી ન જોયું અને ડ્રાઈવરને ચાલવાનો ઈશારો કરી દીધો. ગાડી ધીમે ધીમે આગળ વધી ગઈ અને એ સફેદ ઇમારત અને તેની સામે ઉભેલી એક બેબસ માં મારી નજરોથી ઓઝલ થઈ ગઈ. રસ્તામાં શાલિનીએ મારી તરફ જોઈને હળવી મુસ્કાન સાથે પૂછ્યું, શું સાચે જ આપણે થોડા મહિનાઓ પછી પાછા આવીને આમને લઈ જઈશું? હું બેપરવાહીથી હસી પડ્યો અને કહ્યું, અરે, પાછા આવવાનો આપણે કોઈ ઈરાદો નથી. હવે આપણે નવી જિંદગી શરૂ કરવાની છે, જૂના બોજ ઉપાડવાનો નથી. આ શબ્દો મારી પોતાની જબાનમાંથી નીકળી રહ્યા હતા. એ જબાનમાંથી જે બોલતા મને મારી માએ શીખવ્યું હતું. એ સ્ત્રી જેણે 13 વર્ષની ઉંમરે પિતાજીનો છાયો ઉઠી ગયા પછી મા બનીને પણ દેખાડ્યું અને પિતાજી બનીને પણ પોતાની દરેક ઈચ્છા છોડીને મારી જિંદગી સવારી દીધી. પરંતુ એ સમયે હું મારી કુરબાનીના નશામાં એટલો આંધળો થઈ ચૂક્યો હતો કે તેમની એ બધી કુરબાનીઓની મારા દિલમાં કોઈ કિંમત નહોતી બચી. મારી બધી વિચારસરણી હવે માત્ર મોટા દેશ, મોટી કંપની, વધારે દોલત અને આરામની જિંદગી સુધી સીમિત રહી ગઈ હતી. મને જરાય અંદાજો નહોતો કે જે માણસની દુઆઓના સહારે હું અહીં સુધી પહોંચ્યો હતો તેનું જ દિલ તોડીને હું મારી કિસ્મતના દરવાજા જાતે હંમેશ માટે બંધ કરી રહ્યો હતો. અમે બ્રિટન પહોંચી ગયા. શરૂઆતના થોડા મહિના એવા પસાર થયા જાણે દરેક રસ્તો અમારી કામયાબી માટે જ ખુલી રહ્યો હોય. કારોબાર બહુ ઝડપથી આગળ વધવા લાગ્યો. નવા કોન્ટ્રાક્ટ મળવા લાગ્યા
અલગ અલગ દેશોથી ગ્રાહક આવવા લાગ્યા અને નફો દરરોજ વધતો ચાલ્યો. હું ખુશીથી શાલિનીને કહેતો, જોયું મેં કહ્યું હતું ને આપણો નિર્ણય બિલકુલ સાચો હતો. તે હસીને કહેતી, આ તો હજુ શરૂઆત છે, અસલી કામયાબી તો હજુ બાકી છે. જલ્દી જ અમે શહેરના એક પોશ વિસ્તારમાં એક શાનદાર એપાર્ટમેન્ટ ખરીદી લીધું. ઊંચા માળ પરથી રાતના સમયે ચમચમાતા રસ્તાઓ જોઈને અમને લાગતું હતું જાણે દુનિયા અમારી મુઠ્ઠીમાં આવી ગઈ હોય. મોંઘા રેસ્ટોરન્ટ, બ્રાન્ડેડ કપડાં, કિંમતી ઘડિયાળો, નવી ગાડીઓ, હરવું ફરવું, જે વસ્તુ પસંદ આવતી વિચાર્યા વિના ખરીદી લેતા. અમને પૂરો વિશ્વાસ થઈ ગયો હતો કે પૈસાની આ વરસાદ ક્યારેય ખતમ નહીં થાય. ક્યારેક ક્યારેક હું કહેતો, થોડું સંભાળીને પણ ચાલવું જોઈએ, થોડા પૈસા ભવિષ્ય માટે પણ બચાવી લઈએ. તે હસીને કહેતી, અરે આટલી ચિંતા કેમ કરો છો? જ્યારે કમાણી સતત વધી રહી છે તો જિંદગીની મજા પણ તોલો. બચત તો પછી પણ થઈ જશે. હું પણ તેની વાત માની લેતો. અમે બંનેએ આજથી ચમકમાં આવનારી કાલના અંધારાને જોવાનું છોડી દીધું. પછી એક દિવસ સંજોગો ચૂપચાપ બદલાવા લાગ્યા. પહેલા એક મોટો કોન્ટ્રાક્ટ અચાનક રદ થઈ ગયો. મેં પોતાને સમજાવ્યો કે કારોબારમાં આવું થતું રહે છે, પરંતુ એ પછી બીજો ગ્રાહક પણ હાથમાંથી નીકળી ગયો. પછી ઘણા મહિનાઓ સુધી કોઈ મોટું કામ ન મળ્યું. ખર્ચ એવા જ ચાલતા રહ્યા, પરંતુ આવક સતત ઓછી થતી ગઈ. રોજ રાત્રે હું હિસાબની ફાઇલો લઈને બેસતો, આંકડા બદલતો, નવી યોજનાઓ બનાવતો, પરંતુ દરેક નવો હિસાબ પહેલાંથી વધારે નુકસાન દેખાડતો. એક સાંજે હું ચૂપચાપ બેઠો હતો ત્યારે શાલિની મારી પાસે આવીને બોલી, શું થયું? મેં થાકેલા અવાજમાં કહ્યું, આ મહિને પહેલીવાર આપણને નુકસાન થયું છે. તેણે તરત કહ્યું, અરે થોડા દિવસોની વાત છે, બધું પહેલાં જેવું થઈ જશે. પરંતુ એવું ન થયું. સમય વીતતો ગયો અને મુશ્કેલીઓ વધતી ચાલી. આખરે અમારે તે શાનદાર એપાર્ટમેન્ટ પર છોડવું પડ્યું, જેના પર ક્યારેક અમને બહુ ગર્વ હતો. સામાન પેક કરતી વખતે મારી નજર વારંવાર એ દિવાલો પર જઈ રહી હતી જ્યાં ક્યારેક અમારી કામયાબીની તસવીરો લાગેલી રહેતી હતી. આજે એ દિવાલો અમારી હારની સાક્ષી બની ગઈ હતી. નવું ઘર બહુ નાનું હતું, એટલું નાનું કે રસોડામાં એક સમયે માત્ર એક જ માણસ ઊભો રહી શકતો હતો. શાલિનીએ ઘરની અંદર પગ મૂક્યો, ચારે તરફ જોયું અને નારાજ થઈને બોલી, આ એ જ જિંદગી છે જેના સપના તે મને દેખાડ્યા હતા. મેં ઊંડો શ્વાસ લેતા કહ્યું, કારોબારમાં ઉતાર ચઢાવ આવતા રહે છે. તે તરત બોલી, પરંતુ તું તો કહેતો હતો કે બધું હંમેશા વધુ સારું થતું જશે. મેં ધીમેથી કહ્યું, જો આપણે સારા દિવસોમાં થોડા પૈસા બચાવી લીધા હોત તો આજે આ દિવસ ન જોવો પડત. મારી વાત સાંભળતા જ તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેને ગુસ્સામાં કહ્યું, મતલબ હવે બધી ભૂલ મારી છે? શું માત્ર હું જ ખર્ચ કરતી હતી? દરેક ખરીદીમાં તું પણ મારી સાથે હતો. હું ચૂપ થઈ ગયો, પરંતુ તે અટકી નહીં. જો મને આ જિંદગી અપાવ્યો હોત તો મારી સાથે લગ્ન જ કેમ કર્યા? એ દિવસ પછી અમારી વચ્ચે દૂરિયા વધવા લાગી. નાની નાની વાતો પર મોટા ઝઘડાઓમાં બદલાઈ જતી. એક ઘર જ્યાં દરેક હસી ગુંતી હતી, હવે ત્યાં માત્ર સન્નાટો અને તકરાર રહી ગઈ હતી. આખરે સંજોગો એટલા ખરાબ થઈ ગયા કે મારી પાસે કારોબાર બંધ કરવા સિવાય કોઈ રસ્તો ન બચ્યો. મેં શાલિનીને કહ્યું, જો હવે પણ મોડું કર્યું તો કાનૂની પરેશાનીઓ ઊભી થઈ જશે. અહીં સમય પર પૈસા ન અપાયા તો બહુ મોટી મુશ્કેલી થઈ જાય છે. તેણે પહેલીવાર કંઈ પણ કહ્યા વિના માથું ઝુકાવી લીધું. કદાચ હવે તેને પણ સમજ આવી ગયું હતું કે આપણા સપનાની દુનિયા તૂટી ચૂકી છે. થોડા જ અઠવાડિયામાં ઓફિસ બંધ થઈ ગઈ, સામાન વેચાઈ ગયો અને ઘણા વર્ષોની મહેનત કેટલાક કાગળો પર કરેલી સહીઓ સાથે ખતમ થઈ ગઈ. સૌથી વધારે દુઃખ મને એ વાતનું હતું કે આટલી મોટી કમાણી હોવા છતાં પણ અમારી પાસે બચ્યું કંઈ નહોતું. અમે શોખને જરૂરિયાત સમજી લીધી હતી. શાલિની પોતાના પપ્પા અને સગા સંબંધીઓને મોંઘી ભેટ મોકલતી રહેતી, મિત્રો પર પણ ખૂબ ખર્ચ કરતી અને ખુશીથી કહેતી, બધાને ખબર પડવી જોઈએ કે આપણી જિંદગી કેટલી શાનદાર છે. અને હું દર વખતે ચૂપ રહી જતો. આખરે એ દિવસ પણ આવી ગયો જ્યારે અમારા હાથમાં માત્ર અમુક સુટકેસ બચ્યા હતા અને વાપસીની ટિકિટો હતી. હવાઈ જહાજમાં બેસીને હું બારીની બહાર જોઈ રહ્યો. ઘણા વર્ષો પછી પોતાના દેશ પાછો ફરી રહ્યો હતો, પરંતુ મન ઘણું બેચેન હતું. વારંવાર એ જ ખ્યાલ આવતો હતો કે માં હજી જીવતી હશે કે નહીં. પછી તરત બીજો ખ્યાલ આવતો, જો માં હવે આ દુનિયામાં નહીં રહી હોય તો હવેલી, ખેતી અને બધી મિલકત હવે મારી હશે. કદાચ ત્યાંથી જ હું મારી નવી શરૂઆત કરી શકું. એવું વિચારીને હું પોતાને દિલાસો આપતો રહ્યો. હવે મારી પાસે ભરોસો કરવા માટે બસ એ જ આશા બચી હતી કે પોતાના દેશ પહોંચતા જ મને બધું પહેલા જેવું મળી જશે. મને બિલકુલ ખબર નહોતી કે મારી ગેરહાજરીમાં માત્ર સમય જ નહોતો બદલાયો, કિસ્મતે પણ મારી જિંદગી પૂરી રીતે બદલી નાખી હતી. અને જે સચ્ચાઈનો સામનો મારી રાહ જોઈ રહ્યો હતો તે મારી બધી અકડ એક પળમાં માટીમાં મેળવી દેવાનો હતો. મારા ડગલા જાણે ત્યાં જ રોકાઈ ગયા. સામે આંગણામાં રાખેલી આરામ ખુરશી પર માં ખૂબ જ સુકૂનથી બેઠી હતી. સફેદ કપડામાં તેમનો ચહેરો પહેલા કરતાં ઘણો વધારે શાંત લાગી રહ્યો હતો. તેમના ખોળામાં એક નાનકડું બાળક રમી રહ્યું હતું અને તે પ્રેમથી તેના ગાલ પંપાળી રહી હતી. થોડી પળ સુધી હું બસ તેમને જોતો જ રહી ગયો. હું તો આખા રસ્તે એ જ વિચારતો આવ્યો હતો કે કદાચ માં આ દુનિયામાં પણ ન હોય, પરંતુ અહીં તો બધું અલગ જ હતું. મેં ધીમેથી શાલિની તરફ જોયું અને કહ્યું, માં તો બિલકુલ ઠીક છે. અને તે ઘરે પાછી કેવી રીતે આવી ગઈ? અને આ બાળક કોનું છે? શાલિનીએ બેપરવાહીથી ખભા ઉલાળતા કહ્યું, હા, ખબર નહીં, બની શકે કે એ જ ઓલ્ડ એજ હોમમાં કોઈની મદદથી અહીં આવી ગઈ હોય અને પછી કદાચ કોઈ જરૂરિયાતમંદ પરિવારની મદદ કરી દીધી હશે. તું જઈને પૂછ. હું ધીમે ધીમે તેમની પાસે ગયો
અને બોલ્યો, નમસ્તે માં. તેમણે મારી તરફ જોયું અને શાંત અવાજમાં બોલી, આવી ગયો? મેં હળવી મુસ્કાન સાથે કહ્યું, જી માં. આખરે પાછો આવી જ ગયો. તેમણે કહ્યું, સારું કર્યું, આવી ગયો છે તો મહેમાન બનીને જમી લેજે. તેમના આ શબ્દો સાંભળીને હું હેરાન રહી ગયો. મેં કહ્યું, મહેમાન? માં, અમે તો હંમેશ માટે પાછા આવ્યા છીએ. તેમણે મારી આંખોમાં જોતા બહુ શાંત અવાજમાં કહ્યું, હંમેશ માટે આ ઘરમાં હવે તારો કોઈ હક રહ્યો નથી. મારો ચહેરો એકદમ ઉતરી ગયો. મેં કહ્યું, માં, કદાચ તમે હજુ પણ નારાજ છો કે અમે આટલા વર્ષો તમારો કોઈ સંપર્ક ન રાખ્યો. મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. પરંતુ આ બાળક કોનું છે? તેમણે મારી વાતનો કોઈ જવાબ ન આપ્યો અને બોલી, હું એટલા માટે નારાજ નથી કે તે ફોન ન કર્યો. મેં તો તને એ દિવસ પછી ખોઈ દીધો હતો જે દિવસે તું મને વૃદ્ધોના આશ્રમમાં છોડીને ગયો હતો અને જાણી જોઈને ત્યાં ખોટું સરનામું અને ખોટો ફોન નંબર લખાવીને આવ્યો હતો, જેથી ના કોઈ મારા સુધી તને પહોંચાડી શકે અને ના તને મારી કોઈ ખબર મળી શકે. આ સાંભળીને મારા આખા શરીરમાં જાણે વીજળી દોડી ગઈ. મેં નજર ઝુકાવી લીધી. આ વાત એમને કેવી રીતે ખબર પડી ગઈ? હું હકલાતા બોલ્યો, માં, એવી કોઈ વાત નહોતી. તેમણે મારી વાત અધવચ્ચે જ રોકી દીધી. સત્ય છુપાવવાની જરૂર નથી હોતી. સચ્ચાઈ એક દિવસ જાતે સામે આવી જાય છે. પછી તેમણે નોકરોને અવાજ લગાવ્યો, સુધા, મહેમાન આવ્યા છે, એમના માટે સારું એવું જમવાનું લઈને આવ અને એમનો સામાન ગાડીમાંથી અંદર ન ઉતરાવતી. આ અહીં નહીં રોકાય. હું તો ત્યાં જ ઊભો હેરાન રહી ગયો. ત્યારે જ મારી નજર રસોડા તરફ ગઈ. ત્યાં આરતી ઊભી હતી, પરંતુ તે ડરેલી સહમેલી છોકરી નહોતી. હવે જેને હું વર્ષો પહેલા અપમાનિત કરીને ઘરમાંથી કાઢી ચૂક્યો હતો, આજે તે સારા કપડામાં હતી. તેના ચહેરા પર આત્મવિશ્વાસ સાફ દેખાઈ રહ્યો હતો. હાથોમાં સુંદર બંગડીઓ ચમકી રહી હતી. માથા પર સિંદૂર, ચાંદડું અને સુંદર ચટક રંગની સાડી પહેરીને તે ઊભી હતી. તેની આંખોમાં હવે ડરનું નામ નિશાન પણ નહોતું. હું પણ તેને આશ્ચર્યથી જોઈ જ રહ્યો હતો કે ત્યારે જ એક નવયુવાન અંદર આવ્યો અને પૂરા આત્મવિશ્વાસ સાથે માની પાસે બેસી ગયો. મેં કડક અવાજમાં પૂછ્યું, તું કોણ છે? તેણે બિલકુલ શાંત થઈને જવાબ આપ્યો, આ ઘરની જવાબદારી સંભાળવાવાળો. હું ગુસ્સામાં બોલ્યો, આ ઘરનો માલિક હું છું. માએ મારી તરફ જોયું અને બોલી, ના, આ મારો જમાઈ છે અને આરતીનો પતિ. મારી જબાન ત્યાં જ અટકી ગઈ. જમાઈ? પણ આરતી અહીં કેવી રીતે? માએ ઊંડો શ્વાસ લેતા કહ્યું, તને લાગ્યું હતું કે હું ત્યાં બેસીને મારી મોતની રાહ જોતી રહીશ. હું એ આશ્રમના માત્ર એટલા દિવસ રહી જેટલા દિવસ મને સચ્ચાઈ જાણવા માટે જરૂરી હતા. જ્યારે મને ખબર પડી કે તે જાણી જોઈને મારા બધા સંપર્ક ખોટા લગાવ્યા, તો એ જ દિવસે પાછી મારી હવેલી આવી ગઈ. પછી તેમણે પ્રેમથી આરતી તરફ જોયું. થોડા સમય પછી પણ આ મને મળી ગઈ. મેં આની માફી માંગી, આને દીકરીનો દરજ્જો આપ્યો અને પછી એક સારા અને ઈમાનદાર માણસ સાથે આના લગ્ન કરાવી દીધા. આજે આ બંને મારો સહારો છે. પછી તેમણે મજબૂત અવાજમાં કહ્યું, સંબંધો માત્ર લોહીથી નથી બનતા, તેમને નિભાવવા માટે સન્માન અને સાથ પણ જોઈએ. જે દિવસે તે મને જીવતી હોવા છતાં એકલી છોડી દીધી હતી, એ જ દિવસે તે માં હોવાનો મારો અધિકાર પણ મારાથી છીનવી લીધો. તેમનો દરેક શબ્દ મારા દિલમાં તીરની જેમ વાગી રહ્યો હતો. પરંતુ અફસોસ, એ વખતે પણ મારી અંદર પસ્તાવા કરતાં વધારે લાલચ જીવંત હતી. શાલિની ગુસ્સામાં બોલી, તમે આવું કેવી રીતે કરી શકો છો? હું પણ ઊંચા અવાજમાં બોલ્યો, હું અદાલતમાં જઈશ અને બધું જ પાછું લઈને રહીશ. માં હળવું મલકાઈ અને સામે બેઠા નવયુવાન તરફ ઇશારો કરતા બોલી, જરૂર જા. આમ તારી સરળતા માટે જણાવી દઉં, મારો જમાઈ વ્યવસાય વકીલ છે. જો ઈચ્છે તો તારો કેસ પણ આજ લડી લેશે. ત્યાં બેઠેલા લોકોના ચહેરા પર હળવી મુસ્કાન આવી ગઈ. જ્યારે મારો ગુસ્સો લાચારીમાં બદલાતો જઈ રહ્યો હતો, હું શાલિનીનો હાથ પકડીને ત્યાંથી નીકળી આવ્યો. અમે સીધા તેના પપ્પાના ઘરે પહોંચ્યા. મેં આખી વાત શરૂથી અંત સુધી જણાવી દીધી. તેઓ ચૂપચાપ સાંભળતા રહ્યા. પછી ધીમેથી બોલ્યા, માણસ જેવું વાવે છે તેવું જ લણે છે. મેં આશ્ચર્યથી તેમની તરફ જોયું. તેમણે પહેલીવાર મારા માટે કડક લહેજો અપનાવ્યો. તે સ્ત્રીને એકલી છોડી દીધી જેણે તને પાળી પોસીને મોટો કર્યો, છતાં પણ તને આશા હતી કે તે પોતાની બધી મિલકત તારા નામે કરી દેશે. મારી પાસે હવે કોઈ જવાબ નહોતો. અમે ઘણા વકીલોની સલાહ લીધી, બધા કાનૂની કાગળો કઢાવીને જોયા, પરંતુ દરેક જગ્યાએથી એક જ જવાબ મળ્યો કે આ મામલો બનતો જ નથી. મેં બેચેનીથી પૂછ્યું કેમ? વકીલે ફાઇલ બંધ કરતા કહ્યું, કારણ કે આ આખી મિલકત શરૂઆતથી જ તમારી માના નામે હતી. તેમને પૂરો કાનૂની અધિકાર હતો કે તે જેને ઈચ્છે પોતાના વારસદાર બનાવે. બધા કાગળો કાયદા મુજબ બન્યા છે, એટલે તમે કોઈ પણ વસ્તુ પર દાવો ન કરી શકો. આ સાંભળતા જ મારી આખી આશા પણ તૂટી ગઈ. હવે ના હવેલી મારી રહી, ના જમીન, ના દોલત અને ના એ ભવિષ્ય જેના માટે મેં મારી માને એકલી છોડી દીધી હતી. એ જ દિવસથી મને એવું લાગવા માંડ્યું જાણે ભગવાન મારી દરેક ભૂલનો હિસાબ લેવા આવ્યો લાગ્યા હોય. મજબૂરીમાં હું અને શાલિની તેના પપ્પાના ઘરે જ રહેવા લાગ્યા. શરૂઆતમાં બધાએ અમારું ધ્યાન રાખ્યું, પરંતુ ધીમે ધીમે તેમનો વ્યવહાર બદલાવા લાગ્યો. નાસ્તાના ટેબલ પર ખામોશીની વચ્ચે મહેણા સંભળાવા લાગ્યા. ક્યારેક શાલિનીના પપ્પા અખબારમાંથી નજર ઉઠાવ્યા વગર કહી દેતા, જે માણસ પોતાનો પાયો જાતે ખોદી નાખે છે તે બીજાના સહારે વધારે દિવસ ઊભો રહી શકતો નથી. જમવાના સમયે કોઈ કહી દેતું, કેટલાક લોકો પોતાની ભૂલોના કારણે પોતાનું ઘર ખોઈ બેસે છે, પછી બીજાના ઘરમાં આશરો શોધે છે. હું દર વખતે ચૂપચાપ માથું ઝુકાવી લેતો. પહેલા હું ખુલાસો આપવાની કોશિશ કરતો હતો, પરંતુ પછી સમજાઈ ગયું કે કેટલીક સજાઓ એવી હોય છે જેમાં ખુલાસો નહીં, માત્ર સહન કરવું પડે છે. શાલિની પણ હવે પહેલા જેવી નહોતી રહી. સવારે આંખ ખુલતા જ કોઈને કોઈ વાત પર ઝઘડો શરૂ થઈ જતો. તે ગુસ્સામાં કહેતી, તે મને સપના દેખાડ્યા હતા કે આપણે દોલત અને ઇજ્જતની નવી દુનિયા વસાવીશું, પરંતુ આજે આપણે બીજાની મહેરબાની પર જીવી રહ્યા છીએ. હું ચૂપ ઊભો રહેતો, કારણ કે હવે મારી પાસે મારી નિષ્ફળતાઓનું કોઈ બહાનું નહોતું બચ્યું.
સમય પસાર થતો ગયો, પરંતુ મારી જિંદગીમાં સુકૂન ક્યાંય પાછું ન આવ્યું. મેં ઘણીવાર નવી નોકરી કરવાની અને નવું કામ શરૂ કરવાની કોશિશ કરી, પરંતુ દર વખતે કિસ્મતે મારો સાથ છોડી દીધો. બીજી બાજુ શાલિની પણ મારાથી સતત દૂર થતી જઈ રહી હતી. નાની નાની વાતો પર ઝઘડા, મહેણા અને એકબીજા પર આરોપ લગાવવા અમારી રોજની જિંદગી બની ગઈ હતી. આખરે એક દિવસ તેણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, મેં કોઈ નિષ્ફળ માણસ સાથે આખી જિંદગી વિતાવવાનું સપનું નહોતું જોયું. થોડા જ અઠવાડિયા પછી તે પોતાના પપ્પાના ઘરેથી પણ જતી રહી અને પછી તેણે અદાલત દ્વારા મારાથી અલગ થવાનો નિર્ણય કરી દીધો. આ દિવસે પહેલીવાર હું પૂરી રીતે એકલો રહી ગયો હતો. મારી પાસે ના દોલત બચી હતી, ના ઘર, ના સંબંધો અને ના તો ઇજ્જત. હું એક નાના એવા ભાડાના રૂમમાં રહેવા લાગ્યો અને નાની એવી નોકરી કરીને મારું ગુજરાન ચલાવવા લાગ્યો. રોજ રાત્રે સૂતા પહેલા એક જ ચહેરો મારી આંખો સામે આવી જતો હતો, મારી માનો, જે વૃદ્ધાશ્રમના દરવાજા પર ઊભી છેલ્લી વાર મારી તરફ જોઈ રહી હતી. હવે મને સમજાવવા લાગ્યું હતું કે એ દિવસ મેં માત્ર મારી માને જ નહોતી છોડી, પરંતુ મારી કિસ્મત, મારી ખુશીઓ અને મારી માની દુઆઓને પણ મારાથી દૂર કરી દીધી હતી. ઘણા મહિના જ આ બેચેનીમાં પસાર થઈ ગયા. આખરે એક દિવસ મેં નક્કી કર્યું કે ભલે મા મને માફ કરે કે ન કરે, હું તેમને જરૂર મળીશ. હું ધ્રુજતા ડગલે હવેલી પહોંચ્યો. દરવાજો ખુલ્યો તો સામે આરતી ઊભી હતી. તેણે મને જોયો, પરંતુ તેના ચહેરા પર ના ગુસ્સો હતો અને ના જ કોઈ ઘમંડ. તેણે બસ એટલું જ કહ્યું, મા બગીચામાં છે. હું ધીમે ધીમે બગીચા તરફ આગળ વધ્યો. મા માળા ફેરવી રહી હતી. તેમના વાળ પહેલા કરતાં વધારે સફેદ થઈ ચૂક્યા હતા, પરંતુ ચહેરા પર એ જ સુકૂન હતું. હું તેમની પાસે પહોંચ્યો અને કંઈ પણ કહ્યા વિના તેમના પગમાં પડી ગયો. વર્ષોથી રોકાયેલા આંસુ આપમેળે વહેવા લાગ્યા. હું રડતા રડતા બોલ્યો, મા, હું હારી ગયો છું. ભગવાને મને મારી દરેક ભૂલોનો અહેસાસ કરાવી દીધો છે. જો થઈ શકે તો પોતાના આ નાલાયક દીકરાને માફ કરી દો. ઘણીવાર સુધી ચારે તરફ ખામોશી છવાયેલી રહી. પછી મને મારા માથા પર હાથ, માનો જાણીતો હાથ મહેસૂસ થયો. માએ ધીમેથી કહ્યું, બેટા, મા પોતાના બાળકોથી નારાજ થઈ શકે છે, પરંતુ હંમેશ માટે તેમનાથી નફરત નથી કરી શકતો. મેં તને બહુ પહેલા જ માફ કરી દીધો હતો, પરંતુ એક વાત હંમેશા યાદ રાખજે, માફી મળી જવાથી દરેક ખોવાયેલી વસ્તુ પાછી નથી આવતી. હું ધ્રુસકે રડતો રહ્યો. ત્યારે જ આરતી અને તેનો પતિ પણ ત્યાં આવી ગયા. મેં શરમથી માથું ઝુકાવી લીધું અને આરતી તરફ જોઈને કહ્યું, મેં તારી સાથે બહુ મોટો અન્યાય કર્યો હતો. જો થઈ શકે તો મને પણ માફ કરી દે. આરતીએ શાંત અવાજમાં કહ્યું, જે દિવસે મેં મારી જિંદગીના ભગવાનના ભરોસે છોડી દીધી હતી, એ દિવસે મેં તમને પણ માફ કરી દીધા હતા. દિલમાં નફરત રાખીને ક્યારેય સુકૂન નથી મળતું. તેના આ શબ્દો સાંભળીને મારા દિલનો બોજ વધુ વધી ગયો, પરંતુ તેની સાથે જ મને મારી ભૂલોને સુધારવાનો રસ્તો પણ દેખાવા લાગ્યો. મેં ફરી ક્યારેય મિલકતની વાત ન કરી. નાની એવી નોકરી કરતો રહ્યો, મારી માની સેવા કરતો રહ્યો અને બાકીની જિંદગી એ જ કોશિશમાં લગાવી દીધી કે કદાચ મારા સારા કામ મારા વીતેલા ગુનાઓને કંઈક ભરપાઈ કરી શકે. આજે જ્યારે હું મારી વાર્તા સંભળાવું છું તો બસ એક વાત જરૂર કહેવા માંગુ છું. દોલત ફરીથી કમાઈ શકાય છે, ઘર ફરીથી બનાવી શકાય છે, કારોબાર ફરીથી ઊભો કરી શકાય છે, પરંતુ મારા દિલ પર લાગેલા જખમ અને તેમની દુઆઓનો છાંયો જો એકવાર જિંદગીમાંથી જતો રહે તો દુનિયાની કોઈ પણ કામયાબી તેની કમી પૂરી નથી કરી શકતી. આજ મારી જિંદગીનો સૌથી મોટો પાઠ છે. તો મિત્રો, તમે કયા શહેરથી અમારી વાર્તા સાંભળી રહ્યા છો અને તમને આ વાર્તા પસંદ આવી હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવો. આ વિડીયોને લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને હાઈપ આપો. સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને જો તમને મારી મહેનત પસંદ આવી હોય તો મને સુપર થેન્ક્સ આપીને તમારો પ્રેમ અને સપોર્ટ જરૂર દેખાડો, જેથી હું તમારા માટે આવી શાનદાર વાર્તાઓ લાવતી રહું. આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક અને લેખકની મૌલિક રચના છે. તેનો ઉદ્દેશ્ય માત્ર મનોરંજન અને નૈતિક સંદેશ આપવાનો છે. વાર્તાના પાત્રો, ઘટનાઓ અને સંવાદ કોઈ વાસ્તવિક વ્યક્તિ, સ્થાન અથવા ઘટના સાથે સંબંધિત નથી. જો કોઈ સમાનતા જણાય તો તે માત્ર સંયોગ છે. આભાર.